જામનગરની વાત કરીશું કે જ્યાં જામનગરની જીવાદોરી સમાન રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો છે અને રણજીત સાગર ડેમના આકાશી દ્રશ્યો સામે આવી રહ્યા છે। શહેરને પાણી પૂરતો આ મુખ્ય ડેમ ઓવરફ્લો થતાં શહેરીજનોમાં ખુશી જોવા મળી રહી છે। તેનો આ અદ્ભુત નજારો પણ સામે આવી રહ્યો છે। 28 ફૂટનો રાજાશાહી વખતનો ડેમ 1 ફૂટની સપાટીથી ઓવરફ્લો થઈ ચૂક્યો છે અને આ ઓવરફ્લો ડેમનો રમણીય આકાશી નજારો સામે આવ્યો છે, જેમાં ખૂબ સુંદર નયનરમ્ય દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા છે। રણજીત સાગર ડેમ ઓવરફ્લો થતાં લોકો પણ આ નજારો જોવા માટે ત્યાં ઉમટ્યા હતા। રણજીત સાગર ડેમ ઓવરફ્લો થવો મતલબ કે આ વિસ્તારની પાણીની સમસ્યામાં ઘણે અંશે રાહત જણાય છે। તો રણજીત સાગર ડેમના આ અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા છે। ડ્રોન કેમેરાની મદદથી આ આખો નજારો કેમેરામાં કેદ કરવામાં આવ્યો છે। આ 28 ફૂટ રાજાશાહી વખતનો ડેમ છે રણજીત સાગર ડેમ, કે જેમાં પાણીનો સંગ્રહ અને તેને લઈને પાણીની જે આપૂર્તિ થાય છે તે જામનગરવાસીઓ માટે અત્યંત મહત્વપૂર્ણ રહેતી હોય છે। તો જામનગરની જીવાદોરી સમાન રણજીત સાગર ડેમ ઓવરફ્લો થતાં અહીં વિપક્ષના સભ્યોએ નીરના વધામણા કર્યા હતા। શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા સહિતના વિપક્ષી નેતાઓએ આ નવા નીરના વધામણા કર્યા હતા। જામનગર શહેરને પીવાનું પાણી રણજીત સાગર ડેમ દ્વારા જ પૂરું પાડવામાં આવે છે। ડેમ છલકાઈ ઉઠ્યો છે તો જામનગરના પીવાના પાણીની સમસ્યા એક ઝાટકે હલ થઈ ચૂકી છે। તો જામનગરમાં કાલાવડ તાલુકાનો વોડી સાગર ડેમ પણ ઓવરફ્લો થયો છે। આ ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી। ડેમ ઓવરફ્લો થવાની સાથે નીચાણવાળા વિસ્તારના ગામોને પણ એલર્ટ રહેવા માટે જણાવાયું છે। તાલુકાના રણુજા, દેવપુર, હરિપર, ખંડેરા, વાવડી, બાદનપર સહિત અનેક ગામમાં વરસાદ વરસ્યો છે। આ વોડીસાગ ડેમમાં 10 ગામને પીવાનું અને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે। ભારે વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોની સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવી ચૂક્યા છે।